સૌ મુમુક્ષોને જય જિનેન્દ્ર। પ્રભુ ભક્તિ અને આરાધના માટે એકત્રિત થયેલા સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આપ સૌ નવકાર મંત્રનો પાઠ કરવા એકત્ર થયા છો ત્યારે એ મંત્રના મહિમાને પણ સમજવો જરૂરી છે। તેમાં કહેવાયેલા એક એક ઉપદેશને સમજવો જરૂરી છે। પરમ પૂજ્ય દાદા ભગવાને કહ્યું છે કે નવકાર મંત્ર તો સંસારમાં હરેકને મદદ કરતા છે। આ મંત્રમાં સૌ ઉચ્ચ કોટીના ભગવંતોને નમસ્કાર અને તેમનું પવિત્ર સ્મરણ કરે છે। આ નવકાર મંત્ર તો એવો મંત્ર છે કે એક જ ફેરા નવકાર ગણ્યો હોય ને તો તેને એનું ફળ આવતા કેટલાય દાડા સુધી મળ્યા કરે છે। એટલે રક્ષણ આપે એવું આ ફળ મંત્રમાં છે। નવકાર મહામંત્ર માત્ર જૈન મંત્ર નથી, પરંતુ શાંતિ, અહિંસા અને વિશ્વ કલ્યાણનો એક શક્તિશાળી સ્ત્રોત છે। આપણને સદભાવ, એકતા અને આધ્યાત્મિક શુદ્ધિ માટે પ્રેરિત કરે છે। જીતો દ્વારા નવકાર મંત્રનું પઠનનું આયોજન એ વિશ્વ કલ્યાણનું આયોજન છે અને તેના દ્વારા સમગ્ર સમાજ અને વિશ્વમાં શાંતિ અને સામૂહિક ઉર્જાનો સંચાર થશે। આ શુભ આયોજન માટે જીતોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સમાજના સૌ લોકોને મારો આગ્રહ છે કે આ મહામંત્રના જાપથી વિશ્વ કલ્યાણમાં સૌ જોડાય। આપણે સૌ બદલાતી પર્યાવરણ પરિસ્થિતિ